નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. 2020નું વર્ષ હતું, જૂનનો મહિનો હતો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકાર સુશાંત સિંહ રાજપૂત, એમના વિશે સમાચાર આવ્યા કે એમણે એમના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી. એક ખૂબ ટેલેન્ટેડ એક્ટર, ખૂબ પ્રોમિસિંગ એક્ટર અને સાથે એક બુદ્ધિજીવી વ્યક્તિ પણ ખરા, આવા એક કલાકારે એમનું જીવન ટૂંકાવી દીધું. લોકો સ્તબ્ધ થઈ ગયા, હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો. આપણે જાણે કે ગૂંચવાઈ ગયા કે આ શું થઈ ગયું. પછી તો દરેક જણ પોતાની રીતે અટકળો બાંધવા માંડ્યા કે એમણે આત્મહત્યા કરી કેમ હશે. અને ફરતા ફરતા એક વ્યક્તિ ઉપર નામ પહોંચ્યું, જે છે રિયા ચક્રબર્તી. રિયા ચક્રબર્તી પણ એક એક્ટ્રેસ છે અને જે તે વખતે એ સુશાંત સિંહ રાજપૂતના ગર્લફ્રેન્ડ હતા. એટલે શંકા એમના ઉપર ગઈ કે એમના કારણે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હશે. એફઆઈઆરની અંદર પણ એમનું નામ નોંધાયું અને પછી ઇન્વેસ્ટિગેશનનો એક દોર ચાલ્યો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈને આ તપાસ સોંપવામાં આવી અને અંદાજે 4 વર્ષ પછી, 4-4.5 વર્ષ પછી સીબીઆઈએ આખો કેસ બંધ કરી દીધો છે. થોડાક દિવસ પહેલાં જ એને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે અને એની અંદર એમણે કહ્યું છે કે એક સિમ્પલ સુસાઇડ હતું, એક સામાન્ય આત્મહત્યા હતી. આમાં રિયા ચક્રબર્તીનો કોઈ હાથ નથી. સીબીઆઈએ તો કહી દીધું, પણ આ 4-4.5 વર્ષ સુધી શું થયું, આત્મહત્યાની તરત બાદ શું થયું, એ મને ને તમને યાદ છે. મીડિયા ટ્રાયલ થયો, રિયા ચક્રબર્તી ઉપર મીડિયા ટ્રાયલ થયો કે એમણે જ આ આત્મહત્યા કરાવડાવી છે. આપણે આરોપી અને ગુનેગાર વચ્ચેનો તફાવત નથી કરતા. આરોપી એટલે કે જેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે તે, અને આરોપ સિદ્ધ થઈ જાય પછી આપણે કોઈ વ્યક્તિને ગુનેગાર કહી શકીએ ને. તમે આરોપીને સીધો ગુનેગાર જ માની લો એ કઈ રીતે ચાલે? પણ આપણી વ્યવસ્થામાં, આપણા સમાજમાં આપણે આ બધું સમજતા નથી. ચોક્કસથી આરોપીને આપણે શંકાની નજરે જ જોવાનો હોય, પણ શંકાની નજરે જોતી વખતે આપણે સિલેક્ટિવ કેવી રીતે બની શકીએ? ચોક્કસ કેસીસના આરોપીને આપણે ગુનેગાર જ માની લઈએ અને ચોક્કસ કેસીસના આરોપીને આપણે નિર્દોષ માની લઈએ. આવું કેવી રીતે બને? જો તમે આરોપીને શંકાની નજરે જોવા માંગો છો તો તમામ કેસીસના આરોપીને તમે એક સરખી શંકાની નજરે જોતા હોવા જોઈએ ને. પણ આપણે આવું નથી કરતા, કારણ કે આપણા બાયસીસ, આપણા સોશિયલ બાયસીસ, આપણા પોલિટિકલ બાયસીસ આપણને આવું કરતા રોકે છે. રિયા ચક્રવર્તી ઉપર મીડિયા ચેનલ્સે ભરીને આરોપ લગાવ્યા અને ધીરે રહીને એમાં આખું બોલિવૂડ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ એ લોકોએ ઢસડી લીધી અને એક ચિત્ર એવું ઊભું કરાયું કે જાણે કે આખી ઇન્ડસ્ટ્રી જ ખરાબ છે. એમાં કામ કરતા બધા લોકો જાણે કે નશાખોર છે, સંસ્કાર વગરના છે, અસભ્ય છે. આ પ્રકારનું એક ચિત્ર ઊભું કરવામાં આવ્યું. ત્યાં સુધી કે એનાથી કંટાળીને ફિલ્મ ફ્રેટર્નિટીના જ અમુક લોકોએ કોર્ટમાં જવાની ફરજ પડી કે આ મીડિયા ટ્રાયલ બંધ થાય, તમારે કેસ ચલાવવો છે ચલાવો, પણ એમાં આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમે શા માટે ઢસડી રહ્યા છો? આ બધું જ થયું અને અંતે પરિણામ શું આવ્યું? સીબીઆઈ પોતાના ક્લોઝર રિપોર્ટમાં કહે છે કે એક સિમ્પલ સુસાઇડ હતું. રિયા ચક્રબર્તીનો આની અંદર કોઈ જ હાથ નહોતો. એમનું આમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું કોઈ એવિડન્સ અમારી પાસે નથી. અત્યારે ગોષ્ઠી કરવાની જરૂર એટલા માટે પડી કારણ કે ગઈકાલે જે ઘણી બધી ન્યૂઝ ચેનલ્સ છે એમાંની એક ઝી, એના જે ફાઉન્ડર છે એમનું નામ છે સુભાષચંદ્ર ગોયનકા. એમણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ લખી અને એ પોસ્ટની અંદર એમણે રિયા ચક્રબર્તીની માફી માંગી છે. હું એમની પોસ્ટ આપને વાંચીને સંભળાવું. તેઓ લખે છે કે ઇન ધ સુશાંત રાજપૂત મર્ડર કેસ સીબીઆઈ હેઝ ફાઇલ્ડ અ ક્લોઝર રિપોર્ટ. એટલે કે એમણે કેસને બંધ કરી દીધો છે. આઈ બિલીવ ઇટ ઇઝ ડ્યુ ટુ લેક ઓફ ક્રેડિબલ એવિડન્સ. યોગ્ય પુરાવાઓ નથી મળ્યા એટલા માટે આ થયું છે એવું માનું છું. નો સ્કોપ ફોર એમ્બિગ્વિટી. હવે સંદિગ્ધતા કોઈ રહી જ નથી. હેન્સ ઇટ મીન્સ નો કેસ ઇઝ મેડ આઉટ. એટલે કે હવે કોઈ કેસ પણ બચતો નથી. ઇન રેટ્રોસ્પેક્ટ એટલે કે જ્યારે હું પાછા વળીને જોઉં છું, આઈ ફીલ ધેટ, મને એવું લાગે છે, રિયા ચક્રબર્તી વોઝ મેડ એન્ડ એક્યુઝડ બાય ધ મીડિયા. એટલે કે રિયા ચક્રબર્તીને મીડિયાએ જ આરોપી બનાવ્યા હતા, લેડ બાય ઝી ન્યૂઝ. એટલે કે એમની ખુદની ચેનલ, કે રિયા ચક્રબર્તીને આરોપી બનાવવામાં મુખ્ય ભૂમિકા કોની હતી, એની આગેવાની કોણે લીધી હતી? ઝી ન્યૂઝે. આગળ તેઓ લખે છે કે ન્યૂઝ થ્રુ ઇટ્સ એડિટર એન્ડ રિપોર્ટર્સ લેડ ધ ચાર્જીસ. ઝી ન્યૂઝ થ્રુ ઇટ્સ એડિટર એન્ડ રિપોર્ટર્સ લેડ ધ ચાર્જીસ. એટલે કે એમણે શરૂઆત કરી એન્ડ અધર્સ ફોલોડ ઝી ન્યૂઝ. એટલે કે બાકીની જે ન્યૂઝ ચેનલ્સ છે ને, એમણે તો ઝી ન્યૂઝનું સીધું અનુસરણ કર્યું.
As a mentor of Z News, I advise them to be brave and apologize. I do apologize to Ria, even with no involvement of mine. ભલે આમાં હું ક્યાંય શામેલ નહોતો, પણ છતાં આ મારી ભૂલ હતી અને એટલે જ હું રિયાની માફી માંગુ છું. તો અહીં સુભાષચંદ્ર ગોયનકાએ તો માફી માંગી લીધી. સવાલ એ છે કે બાકીની ન્યૂઝ ચેનલના માલિકો, એના એન્કર્સ, એના એડિટર્સ એ રિયા ચક્રવર્તીની માફી ક્યારે માંગશે? હું ફરી વાર કહું છું કે આરોપીને શંકાની નજરે જોવાનો જ હોય, પણ એ શંકા કરતી વખતે તમે સિલેક્ટિવ ન બની શકો. તમે ચોક્કસ કેસીસના આરોપીઓ જ્યાં તમને લાગે છે કે સોફ્ટ છે એટલા માટે તમે એમનો મીડિયા ટ્રાયલ ચલાવશો અને તમારી ન્યૂઝ ચેનલ ઉપર એમને દોષી પુરવાર કરી દેશો અને અમુક ચોક્કસ કેસીસના આરોપીઓ વિશે તમે રિપોર્ટિંગ એ રીતે કરશો કે આના ઉપર તો હજુ આરોપ લાગ્યો છે ને, સાબિત ક્યાં થયો છે, એ ગુનેગાર ક્યાં સિદ્ધ થયો છે, તો આ તો બેવડું વલણ કહેવાય ને. તો અહીં આગળ મિડર ટ્રાયલની અંદર પણ એક મર્યાદા હોવી જરૂરી છે કે જે મર્યાદાઓને આ કેસની અંદર સાવ ભૂલી દેવામાં આવી હતી અને કદાચ મીડિયાના ઇતિહાસમાં આટલું ખરાબ મિડર ટ્રાયલ આપણે ત્યાં ક્યારે નહીં થયું હોય, ક્યારે ઇતિહાસમાં આટલું ખરાબ મીડિયા ટ્રાયલ નહીં થયું હોય કે જેટલું સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસમાં થયેલું હતું કે પછી સુસાઇડ કેસમાં થયેલું હતું. થોડાક મહિના પહેલાં મેં એક સોશિયલ મીડિયા પોસ્ટ લખેલી હતી અને ત્યારે પણ મીડિયાના આ વલણ વિશે મેં ટીકા કરી હતી. આપણા ગુજરાત રાજ્યની અંદર જ કોઈક ડેપ્યુટી કલેક્ટર એમણે આત્મહત્યા કરી લીધી અને એમની આત્મહત્યા બાદ જ્યારે હું એક સમાચાર વાંચી રહ્યો હતો, એક વેબ પોર્ટલ ઉપર સમાચાર વાંચી રહ્યો હતો, મને નવાઈ લાગી એમાં જે રિપોર્ટિંગ થયેલું હતું એ જોઈને. પહેલાં તો સામાન્ય સમાચાર એમણે એ આત્મહત્યા વિશે લખેલા હતા અને પછી છેલ્લે એમણે એક ક્વેશ્ચન મૂકેલો હતો, એક સવાલ મૂકેલો હતો દર્શકો માટે, વાચકો માટે. સવાલ શું હતો કે આ ડેપ્યુટી કલેક્ટરની આત્મહત્યા પાછળ શું કારણ જવાબદાર હશે? કામનું ભારણ કે પછી પરિવાર? એ જે કોઈ પણ મીડિયા હાઉસ છે એ આપણને સવાલ પૂછી રહ્યું હતું કે જે તે ડેપ્યુટી કલેક્ટરે આત્મહત્યા કરી તો એની આત્મહત્યા પાછળ જવાબદાર કારણ કયું રહ્યું હશે? કામનું ભારણ કે પછી પરિવાર? આના વિશે એ આપણને કેવી રીતે પૂછી શકે? આપણને એના વિશે ખબર હોય કેવી રીતે? આપણે તો ડેપ્યુટી કલેક્ટરને જાણતા પણ નથી, તો પછી આપણને એમના વિશે આ ખબર કેવી રીતે હોઈ શકે? કદાચ જાણતા પણ હોઈએ તો એમની આત્મહત્યા પાછળનું કારણ મને કે તમને કેવી રીતે ખબર હોય? પણ છતાંય તમને પૂછે છે અને ત્યાં આગળ જવાબ આપવાવાળા લોકો પણ છે. મીડિયા એ આજે એક ગિદ્ધ બની ગયું છે. ઇટ્સ અ વલ્ચર. એનો ક્યારે કોઈ સુવર્ણકાળ હતો નહીં, પણ હવે તો એ સાવ ગિદ્ધ બની ગયું છે. એ લોકોની મોત પર નભે છે, એ લોકોની મોત પર નભે છે. જેમ ગીધ એ પેલી લાશને પીખી પીખીને ખાઈ જાય ને, એમ જ આજનું મીડિયા કરી રહ્યું છે, લોકોની મોત પર નભે છે. આપણે વિચારવાનું છે કે આપણે દર્શક તરીકે કેવા છીએ. આપણે એવા કેટલા પાંગડા બની ગયા છીએ દર્શક તરીકે કે એ મીડિયા હાઉસ એવી હિંમત કરી શકે છે કે તમને આવા સવાલો પૂછીને તમારું ધ્યાન આકર્ષિત કરી શકે, તમને એમની સાથે ઇન્વોલ્વ કરી શકે. એ આપણને કેટલા ગયા ગુજરેલા માને છે કે આપણને આવા સવાલ કરે છે. આ સવાલ હવે આપણે આપણી જાતને કરવાનો થાય. થોડાક મહિના પહેલાં જ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જે જારી થયો એમાં ભારતનું સ્થાન કયું છે એ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરી હતી. 180 દેશોમાં પ્રેસની શું સ્થિતિ છે એનું એમાં આકલન કરવામાં આવ્યું હતું અને 180 દેશોમાં ભારતનો રેન્ક હતો 159, 159. કેટલું પાછળ કહેવાય? બસ આવા રિપોર્ટ્સ આવે એટલે કહી દેવાનું કે આ તો ભારત વિરુદ્ધ ષડયંત્ર છે. આપણે તો બહુ મહાન છીએ, વિશ્વગુરુ છીએ, આપણે તો બહુ સારા છીએ, પણ દુનિયા આખી આપણી વિરુદ્ધ એક કોન્સ્પિરસી કરી રહી છે, ષડયંત્ર કરી રહ્યા છે આપણે પાળવા માટે. બસ આવું કહીને આપણે આપણી જાતને બનાવી લેવાની. વી ડોન્ટ ડિઝર્વ સચ કાઇન્ડ ઓફ મીડિયા. આપણે ડિઝર્વ નથી કરતા કે આપણને આટલું ખરાબ મીડિયા બને. આપણે દર્શક તરીકે થોડાક વધારે સજાગ બનવું પડશે, વધુ માહિતગાર બનવું પડશે. આપણા બાયસીસને દૂર રાખીને ફેક્ટ્સ ઉપર પહેલાં ફોકસ કરતાં શીખવું પડશે, કાયદાઓને સમજવા પડશે અને એ બધી વસ્તુને ભેગા કરીને આપણે આપણા મીડિયાને થોડુંક વધારે એકાઉન્ટેબલ, વધારે રિસ્પોન્સિબલ બનાવી શકીશું. આજના સમયમાં તો બસ કૃત્રિમ જુસ્સો દર્શાવવો. પત્રકારોને તમે જોયા હશે, કારણ વગરનો જુસ્સો દર્શાવતા હોય, ન હોય એવી બાબતમાં એ આવેશમાં આવી જતા હોય. બસ આક્રમકતા દેખાડી એટલે મહાન પત્રકાર. આમ ન હોય. સાચો પત્રકાર એટલે કે જે તથ્યો સાથે વાત કરે અને જેની પાસે અલગ અલગ વિષયોની પણ સમજ હોય. બરાબર? બસ તમે માઇક લઈને ઉપડી ગયા અને બસ જુસ્સો બતાવતા રહો છો અને સરકારની સામે હું આમ સવાલ કરું, તેમ સવાલ કરું, એમ બતાવતા રહો, એમ તમે સારા પત્રકાર નથી બની જતા. રવીશ કુમારની ભાષામાં કહીએ ને તો આ લોકો
ગોદી પત્રકાર કહેવાય. બરાબર. આવા પત્રકારો હોય તો પહેલાં તો એ સુધરે જરૂરી છે, અને જો નથી સુધરતા તો દર્શક વાચક તરીકે આપણે આપણી જાતને બદલવાની જરૂર છે. આ બધાથી દૂર રહેવાની જરૂર છે. આપણે દૂર રહીશું, આપોઆપ જે ટીઆરપીના ને વગેરે ખેલ હોય, વ્યુઅરશિપના ખેલ હોય, એનું મહત્વ ઘટતું જશે અને આપોઆપ એમણે વધુ જવાબદાર, વધુ જવાબદેહી બનવાની ફરજ પડશે. લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે મીડિયાને. બરાબર. દર્શક તરીકે જો આપણે સજાગ બનીશું તો આ સ્તંભ વધુ મજબૂત થશે, લોકતંત્ર વધુ મજબૂત થશે. આપના વિષય ઉપર શું મંતવ્ય છે નીચે જણાવશો. બસ એ જ. આની સાથે ગોષ્ઠીને સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.